નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં 14 સપ્ટેમ્બરના રોજ લેવાયેલ એકમ કસોટી અંતર્ગત ધોરણ 6માં જે સામાજિક વિજ્ઞાનનું પેપર હતું એની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને પ્રશ્ન બેંકના વિડીયો તમને ઝડપથી મળી શકે. પ્રશ્ન 1માં આપેલા છે, યોગ્ય વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 5 ગુણમાં તમને કોઈ પણ 5 વિકલ્પ તમારા શિક્ષક દ્વારા લખાવવામાં આવ્યા હશે. નંબર 1, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનું હાલમાં કેટલામું વર્ષ ચાલે છે? તો 2024મું. સિંધુ નદી અન્ય કયા નામથી ઓળખાય છે? તો એ હિન્ડોસ અને ઇન્ડસ બંને કહેવાતું. તો જવાબ આવશે સી. આપણા દેશનું નામ ઇન્ડિયા કઈ નદીના નામ પરથી ઉતરી આવ્યું છે? તો સિંધુ નદીના નામ પરથી ઉતરી આવ્યું છે. સાના પર લખેલું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે? તો શિલાલેખ પથ્થર ઉપર લખેલું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે. તમારે ભુજના વૃક્ષો જોવા જવું હોય તો ગુજરાતની કઈ દિશામાં પ્રવાસ કરવો પડે? તો હિમાલયમાં આવેલા છે, જે ઉત્તર દિશામાં આવેલો છે. ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળે છે? તો ઋગ્વેદમાંથી જાણવા મળે છે. તમારે સમ્રાટ અશોકનો શિલાલેખ જોવા જવું છે તો ગુજરાતના કયા જિલ્લાની મુલાકાત લેશો? તો જવાબ આવશે સી, જૂનાગઢ જિલ્લાની મુલાકાત લેશું. નંબર 8, નીચેના પૈકી કયો સ્ત્રોત પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો નથી? તો જવાબ આવશે ડી, ટપાલ. નંબર 9, ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869માં થયો. તો આ કઈ સદી? તો 1869, એટલે 18મી સદી પૂરી છે ને 19મી સદી ચાલુ છે. 10મો વિકલ્પ, ઈરાનના લોકો સિંધુ નદીને હિન્ડોસ કહેતા. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતા? તો તાડપત્રનો ઉપયોગ કરતા. નીચે પૈકી કયા સ્થળે તામ્રપત્રો સચવાયેલા નથી? તો મહાત્મા મંદિર ગાંધીનગરમાં સચવાયેલા નથી. નંબર 13, ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? તો ઈસવીસન પૂર્વે 5મી સદી. સિંધુ નદી ભારતની કઈ દિશામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે ડી, ઉત્તર પશ્ચિમ દિશામાં આવે છે. જો એનો જવાબ ખોટો હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. 15મા વિકલ્પનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે મને કોમેન્ટ કરવાનો છે કે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં કેટલા વર્ષો પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયેલો? 2500 વર્ષ કે 1000 વર્ષ કે 4500 વર્ષ કે 500 વર્ષ? સાચો જવાબ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ઈસવીસન એ કોના જન્મ પછીના વર્ષો છે? તો ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો છે. સાલવારી એડીને બીજા કયા નામે ઓળખાય છે? તો સીઈ તરીકે ઓળખાય છે. 18મો વિકલ્પ છે, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો અભિલેખો પર લખવામાં લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા. તો ડી જવાબ આવશે. પ્રશ્ન નંબર 2માં પણ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. આદિમાનવો શિકાર કરવા માટે કયા હથિયારનો ઉપયોગ કરતા ન હતા? તો જવાબ આવશે લોખંડના. આદિમાનવો નદી કિનારે વસવાટ કરવાનું પસંદ શા માટે કરતા? એક તો પાણીની જરૂરિયાત મહત્વની હતી, તો પીવાનું પાણી સરળતાથી મળી રહે, પાણી પીવા આવનાર પ્રાણીઓનો શિકાર કરી શકે, જળચર માછલીઓને કાચબા જેવો ખોરાક મળી રહે. વિદ્યાર્થી મિત્રો, તો જવાબ એ આવશે કે જવાબ ડી આપેલ તમામ છે. મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. નંબર 3, આદિમાનવો કેવા સ્થળોનો વસવાટ કરવાનું પસંદ કરતા? પથ્થર મળે, લાકડા મળે અને પાણી મળે. તો ઉપયુક્ત 3, તો જવાબ આવશે ડી. આદિમાનવો શા માટે ભટકતું જીવન જીવતા હતા? તો શિકાર માટે. આદિમાનવો પથ્થરોનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા? તો મકાન બનાવવા માટે, કેમ કે ત્યારે મકાન જ હતા નહીં. ભીમબેટકાની ગુફાઓમાંથી આશરે કેટલા ચિત્રો મળી આવ્યા છે? તો 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે. ભીમબેટકા ગુફાઓ કઈ નદીના કિનારે આવેલી છે? તો નર્મદા નદીના કિનારે આવેલી છે. આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત કઈ શોધને આભારી છે? તો અગ્નિની શોધને આભારી છે. એના પછીનો વિકલ્પ 9મો વિકલ્પ આપેલો છે, અગ્નિની શોધથી આદિમાનવને કયા કયા લાભ થયા? તો માંસ શેકીને ખાવા લાગ્યો, જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા લાગ્યો, ઠંડી સામે રક્ષણ મેળવવા લાગ્યો. તો જવાબ આવશે ડી, આપેલ તમામ. આદિમાનવોના સ્થાયી જીવનની શરૂઆતનો પ્રથમ સાથીદાર કોણ હતો? તો જવાબ આવશે કૂતરો. ભીમબેટકાની ગુફાઓમાં જોવા મળેલ આદિમાનવની કઈ કલા આજે પણ જોવા મળે છે? તો દિવાલમાં બનાવેલા ચિત્રો એટલે કે ચિત્રકલા. 12મો વિકલ્પ છે, આદિમાનવ ગુફામાં શા માટે રહેતો હતો?
જંગલી પ્રાણીઓથી બચવા, ખોરાકનો સંગ્રહ થઈ શકે અને ઠંડી અને વરસાદથી બચવા, તો જવાબ આવશે ડી. આદિમાનવોના સમયને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે? પાષાણ યુગ, કેમ કે પથ્થરનો ઉપયોગ વધારે કરતા. ઘાસના ક્ષેત્રોનો વિકાસ વધવાથી કયા પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો? તો તૃણાહારી પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો. પ્રાચીન સમયનું ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું છે? તો જવાબ આવશે ડી, મેહરગઢ. પ્રશ્ન નંબર 3માં પણ આપણે વિકલ્પ આપ્યા છે, સાચો વિકલ્પ શોધીને જવાબ લખવાનો છે. આદિમાનવો અગ્નિને શું ઉપયોગ કરતા? તો આપેલ તમામ: માંસ શેકવા, પ્રકાશ મેળવવા, જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા. ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો મધ્યપ્રદેશમાં. મેહરગઢ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો મેહરગઢ હાલ પાકિસ્તાનમાં આવેલું છે, એટલે એ ગુજરાતમાં આવેલું નથી, એ ખોટું છે. કઈ સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે? તો હડપ્પીયન સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. આદિમાનવો કેવું જીવન જીવતા હતા? તો ભટકતું જીવન જીવતા હતા. સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા? તો હડપ્પાથી મળી આવ્યા. ભોગાવો નદીના કિનારે કયું હડપ્પીય સભ્યતાનું નગર આવેલું હતું? તો અમદાવાદમાં લોથલ, ભોગાવો નદીના કિનારે. વસ્ત્ર પરિધાન કરેલ પથ્થરની મૂર્તિ કયા હડપ્પીય નગરની વિશેષતા હતી? તો મોહેન્જો-દડો. અને કોનો સમાવેશ 4 વેદમાં થતો નથી? તો આયુર્વેદનો સમાવેશ 4 વેદમાં થતો નથી. પ્રશ્ન નંબર 3 આપેલી ખાલી જગ્યા છે, કોઈ પણ 2 ખાલી જગ્યા તમારા શિક્ષક દ્વારા તમને પૂછવામાં આવી હશે. ભીમબેટકાની ગુફાઓ ખાલી જગ્યા નદીના આસપાસના પ્રદેશોમાં આવેલી છે, તો જવાબ આવશે નર્મદા. વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા આદિમાનવો ખાલી જગ્યામાં વસવાટ કરતા, તો ગુફામાં. લોથલ ખાલી જગ્યા નદીના કિનારે આવેલ છે, તો ભોગાવો. હડપ્પા અને મોહેન્જો-દડો ખાલી જગ્યા દેશમાં આવેલા છે, તો પાકિસ્તાન. મધ્ય ભારતમાં ખાલી જગ્યા પર્વતમાળામાં કુદરતી ગુફાઓ મળી આવેલ છે, તો વિંધ્ય. ઋચાઓના સમૂહને સૂક્ત કહેવાય છે. સૂક્ત લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ, પ્રશ્ન નંબર 4માં આપેલું છે, નીચેના માગ્યા મુજબ જવાબ લખો. અહીં એક આકૃતિ દોરવાની છે, જેમાં મુખ્ય અક્ષાંશ વૃત્તો, મુખ્ય કટિબંધ, સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ. તો એની આકૃતિ અહીં તમને આપવામાં આવી છે. મુખ્ય અક્ષાંશ વૃત્તો, વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત. કટિબંધ તો સમશીતોષ્ણ કટિબંધ, શીત કટિબંધ અને ઉષ્ણ કટિબંધ. અને એના પછી સૂર્યગ્રહણ, પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે ત્યારે, અને ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવે ત્યારે. વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમે કઈ આકૃતિ સ્કૂલે પેપરમાં દોરેલી છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને કેટલા માર્ક આવશે એ પણ મને કોમેન્ટ જરૂરથી કરજો. પ્રશ્ન નંબર 5માં છે, નીચેના આપેલા પ્રશ્નના 1-2 વાક્યમાં જવાબ લખો. આપણા દેશમાં લોકો કયા કયા ધર્મો પાળે છે? તો આપણા દેશમાં લોકો હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, પારસી, જરથોસ્તી વગેરે ધર્મ પાળે છે. ભારતમાં બોલાતી કોઈ પણ 4 ભાષાઓ ગુજરાતી, મરાઠી, પંજાબી, તેલુગુ, મલયાલમ, કન્નડ, કોંકણી, અંગ્રેજી, કોઈ પણ ભાષાઓ તમે લખી શકો. ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારો, તો ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારોમાં નવરાત્રિ, હોળી, ધૂળેટી, પછી દિવાળી, મકર સંક્રાંતિ, કોઈ પણ તહેવારોનું તમે અહીં નામ લખી શકો છો. પંજાબનું કયું નૃત્ય પ્રખ્યાત છે? તો પંજાબનું ભાંગડા નૃત્ય છે પ્રખ્યાત છે. ભારતમાં કયો ધર્મ પાળનાર પ્રજા સૌથી વધુ છે? તો હિન્દુ ધર્મ પાળનાર પ્રજા સૌથી વધુ છે. પર્યુષણ તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલ છે? તો પર્યુષણ જૈનનો તહેવાર છે. જોસેફ ખ્રિસ્તી ધર્મ પાળે છે, તો તે પ્રાર્થના કરવા ક્યાં ધાર્મિક સ્થળે જશે? તો તે ચર્ચમાં જશે. શીફા મુસ્લિમ ધર્મ પાળે છે, તો તેના તહેવારો ક્યાં હશે? તો ઈદ, મોહરમ, ઈદે મિલાદ અને બકરી ઈદ વગેરે છે એના તહેવારો હશે. રાસ ગરબા માટે ભારતનું કયું રાજ્ય જાણીતું છે? જવાબ આવશે ગુજરાત. કથક કયા રાજ્યનું વિશિષ્ટ નૃત્ય છે? તો ઉત્તર પ્રદેશ. શિવરાત્રિનો તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલો છે? તો શૈવ ધર્મ સાથે અથવા હિન્દુ ધર્મ સાથે જોડાયેલો છે. પતેતી તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલ છે? તો પારસી. મલયાલમ કયા રાજ્યમાં બોલાતી ભાષા છે? તો કેરળમાં. શીખ ધર્મની સ્થાપના કોણે કરી? ઈસુ ખ્રિસ્તે. કર્ણાટક રાજ્યમાં કઈ ભાષા બોલાય છે? તો કન્નડ. વિદ્યાર્થી મિત્રો, અહીં મેં તમને ટૂંકમાં જવાબ આપેલા છે, પણ તમારે પેપરમાં પૂરા વાક્યમાં જવાબ લખવાના
છે. તો આ હતું ધોરણ 6નું સમાજનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, મને તમને 25માંથી કેટલા ગુણ મળે છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતી વખતે પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો ઝડપથી મળી શકે. આભાર, ધન્યવાદ.